टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। આ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, કયા સ્ટોક સાથે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ ફરી એક વખત। અને ખાસ કરીને આજે અડાણી ગ્રુપને એક વખત ફોકસમાં રાખવાનું છે, કારણ કે અહીંયાથી જે સમાચાર આપણને બનતા દેખાઈ રહ્યા છે, વોલ સ્ટ્રીટ જર્નલે એક રિપોર્ટ છાપ્યો છે અમેરિકાની અંદર કે અમેરિકા દ્વારા ઈરાન પર જે પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે એ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ઈરાનથી અમુક એલપીજી મુન્દ્રા પોર્ટ પર અહીંયાથી મંગાવવામાં આવ્યો છે એવો એક રિપોર્ટ ખાસ કરીને એવા અહેવાલ વોલ સ્ટ્રીટ જર્નલે અહીંયાથી છાપ્યા છે, જેને લઈને અહીંયાથી ફરી એક વખત અડાણી ગ્રુપના સ્ટોક્સની અંદર ચિંતા અહીંયાથી ઊભી થાય છે। ખાસ કરીને આને લઈને જે યુએસની ઘણી બધી એજન્સીઓ છે એમણે પણ તપાસ કરી છે કે શું આ આરોપો જે વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા કરવામાં આવ્યા છે કે જે રિપોર્ટ આપવામાં આવ્યા છે એમાં કેટલું તથ્ય છે, કેટલી સચ્ચાઈ છે, અને જો એવું થાય છે તો કદાચ પછી અહીંયાથી યુએસ દ્વારા કોઈક મોટા પગલાં અડાણી ગ્રુપ પર પણ લેવામાં આવી શકે, કારણ કે આપણને ખબર છે છેલ્લા ઘણા સમયથી ઈરાનની અંદર જે પણ ન્યુક્લિયર મહાસત્તા બનવા તરફ તેઓ આગળ વધી રહ્યા છે એને લઈને વારંવાર અમેરિકાએ તેના પર પ્રતિબંધો મૂક્યા છે અને આ પ્રતિબંધોની અસર ઘણી મોટી ઈરાન પર આવતી જોવા મળી છે। એટલે એની વચ્ચે જો આ આરોપો સિદ્ધ થાય છે તો થોડીક ત્યાંથી તકલીફો વધશે, પરંતુ જો કે આના પર અડાણી ગ્રુપનું નિવેદન પણ સામે આવતું જોવા મળ્યું છે, જે ઘણું મહત્ત્વનું છે। એમનું કહેવું છે કે અડાણી ગ્રુપે આ તમામ આરોપોનું ખંડન કર્યું છે। ઈરાન સાથે એલપીજી સંબંધિત કોઈ પણ બિઝનેસનો અડાણી ગ્રુપે અહીંયાથી ઇનકાર કરી દીધો છે અને કંપનીને યુએસ એજન્સી દ્વારા કરવામાં આવેલી કોઈ પણ તપાસની જાણ નથી એવું અડાણી ગ્રુપનું નિવેદન આવ્યું છે। પરંતુ ચોક્કસથી જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે અહીંયાથી થોડી ઘણી અસર આપણને કદાચ આવતી જોવા મળે આજના દિવસે સેન્ટિમેન્ટલ, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। આ ઉપરાંત આપણે મારુતિ સુઝુકી પર આવીએ। ગઈકાલે આપણને નંબર્સ આવતા દેખાયા હતા, થોડા જે એન્ટ્રી લેવલ કાર છે એની અંદર વેચાણની અંદર ઘટાડો થતો જોવા મળ્યો હતો। હવે જે ઉત્પાદનના આંકડા છે એ સામે આવતા દેખાયા છે। કંપનીનું ઉત્પાદન ખાસ કરીને મે મહિનાની અંદર 1.93 લાખ હતું ગયા વર્ષે, જે વધીને આ વખતે 1.95 લાખ યુનિટ પર રહેતું જોવા મળ્યું છે। એક નોર્મલ બિઝનેસ અપડેટ છે, કોઈ બહુ મોટી અસર આજે આપણને અપેક્ષિત નથી, એટલે એના પર ખાલી એક અપડેટ પર ધ્યાન રાખીશું। પરંતુ આજે જે બ્લોક ડીલ થવાની છે, બ્લોક ડીલની અંદર એક નામ એપ્ટુસ વેલ્યુ હાઉસિંગનું પણ છે, અને ખાસ કરીને આજે અહીંયા તમને એક મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે। વેસ્ટ્રીજ ડીલ દ્વારા લગભગ 10% જેટલો હિસ્સો આની અંદર વેચે એવા અત્યારે પ્રાથમિક સૂત્રો તરફથી સમાચાર મળતા દેખાઈ રહ્યા છે, અને લગભગ 305 રૂપિયા પ્રતિ શેરની ફ્લોર પ્રાઇસ અહીંયાથી નક્કી કરવામાં આવી છે, અને લગભગ 1500 કરોડની એરિયા ડીલ સાઇઝ હશે। એટલે જોઈએ આજે અહીંયા એપ્ટુસની અંદર આપણને કેવો રિસ્પોન્સ મળે છે આ બ્લોક ડીલ આવ્યા બાદ, અને ખાસ કરીને કોણ ખરીદદાર બને છે એની અપડેટ તો જો કે આપણને કાલે આવતી જોવા મળશે, પરંતુ જે પણ અપડેટ છે એને લઈને ખાસ કરીને અહીંયાથી આજે આ સ્ટોક એક્શનમાં રહેતો જોવા મળશે, એટલે એપ્ટુસ વેલ્યુ હાઉસિંગ પર પણ તમારે ખાસ નજર રાખવાની છે। બીજી તરફ ગ્રાસિમના સમાચાર ઘણા મહત્ત્વના છે। અહીંયાથી બોર્ડે લગભગ 1000 કરોડનું ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી આપી છે, અને આ જે ફંડ છે એ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ એટલે કે એનસીડી દ્વારા ખાસ કરીને અહીંયાથી ઇસ્યુ ભેગું કરવામાં આવશે, એટલે એના પર એક નજર રાખતા રહીશું। આપણને ખબર છે અત્યારે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને પેઇન્ટની અંદર પણ હવે પ્રવેશી ચૂકી છે, એટલે સિમેન્ટ, પેઇન્ટ આ બધો એક વિસ્તારિત કારોબાર છે ખાસ કરીને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનો, એટલે આ નવા ફંડની કદાચ અહીંયા જે જરૂર પડી હોય જેની મંજૂરી અહીંયાથી બોર્ડ દ્વારા મળતી દેખાય છે। આમ તો કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે, પરંતુ એક અપડેટ અહીંયાથી ખાસ ચોક્કસ ધ્યાને રાખવી જોઈએ। બીજી તરફ HCL ટેક પર ખાસ નજર રાખજો, કારણ કે તેમણે યુઆઈ પાથ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે। તેમણે જાહેરાત કરી છે, અને એગ્નેટિક ઓટોમેશન ગ્લોબલ એન્ટરપ્રાઇઝ છે એના માટે અહીંયાથી એગ્નેટિક ઓટોમેશનને વેગ મળે તે માટેના કરાર કરતા જોવા મળ્યા છે, એટલે કદાચ એક આ મોટી ડીલ આપણને HCL ટેકની થતી સામે આવતી જોવા મળી છે। ગઈકાલે આપણે આમ પણ જે બધા આઈટી સ્ટોક્સ હતા એની અંદર એક દબાણ જોયું હતું, એટલે અહીંયા એક ખાસ નજર રાખવાની આજે કેવી આપણને ઇમ્પેક્ટ આવતી જોવા
મળે છે. જોકે જો એક ડીલ મોટી હશે, કેટલી મોટી ડીલ છે એના તો હજી સમાચાર આપણને નથી મળ્યા, પરંતુ એક પોઝિટિવ ચોક્કસથી HCL ટેક માટે હોઈ શકે છે. બીજી તરફ ઝિંકા લોજિસ્ટિક્સ પર એક ખાસ ધ્યાન રાખજો. આજે અહીંયા પણ એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે. ક્વિક રૂટ્સ ઇન્ટરનેશનલ બ્લોક ડીલમાં લગભગ 9% હિસ્સો વેચી શકે છે. લગભગ 405 રૂપિયા પ્રતિ શેરની અહીંયાથી આપણને ફ્લોર પ્રાઇસ રહેતી જોવા મળી રહી છે. અને આ જે બ્લોક ડીલ છે એના દ્વારા લગભગ 650 કરોડ રૂપિયા ભેગું કરવાનું એક લક્ષ્ય છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. આજે અહીંયા પણ તમને ઝિંકાની અંદર કયા પ્રકારની બ્લોક ડીલ થતી જોવા મળે છે ને એનું રિએક્શન શું આવે છે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી આપણે રાખવાનું રહેશે. બીજી તરફ બાયોકોન મને આજે ફોકસમાં રહેવાનું છે, કારણ કે અહીંયાથી એમનું એક ડાયાબિટીસની દવા છે લેગ્યુલ્યુટિડ નામની, જેને ભારતની અંદર આપણને ખાસ કરીને મંજૂરી આવતી જોવા મળી છે. એક પોઝિટિવ સમાચાર છે કંપની માટે. જોઈએ હવે એનું ખાસ કરીને રેવન્યુની અંદર કેટલું કોન્ટ્રીબ્યુશન આવે છે એ ખાસ અહીંયાથી જોવાનું રહેશે, પરંતુ આ જે નવી દવા લોન્ચ થઈ છે એક પોઝિટિવ ચોક્કસથી બાયોકોન માટે થઈ શકાય, એટલે એના પર એક નજર રાખજો. અને છેલ્લે જિંદાલ સ્ટેનલેસ છે, તેમણે ઓઇસ્ટર ગ્રીનની 282 મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટની અંદર એક મોટું રોકાણ કર્યું છે. લગભગ 80 કરોડ જેટલું રોકાણ છે અને 33.64% જેટલો હિસ્સો ઓઇસ્ટર ગ્રીનના 282 મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટની અંદર તેમણે ખરીદ્યો છે, એટલે એ પણ એક પોઝિટિવ રહેશે. જો કે આ મોટેભાગે કેપ્ટિવ કન્ઝમ્પશન માટેના આ પ્રકારની ડીલ થતી હોય છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આજના દિવસે અહીંયા પણ તમને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે, પરંતુ આજે જો તમારે ખાસ ધ્યાનમાં રાખવું હોય તો અદાણી ગ્રુપ પર એક નજર રાખવાની છે, અને એપ્ટુસ અને ઝિંકા આ બંનેની અંદર આપણને બ્લોક ડીલ બાદ કેવા મૂવ્સ આવતા જોવા મળે છે એના પર એક નજર રાખીશું. આરતી, તમારી પાસે પણ ઘણા બધા સ્ટોક્સ છે, ક્યાં ખાસ આજે નજર? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત ટોરન્ટ પાવર સાથે કરીએ તો અહીંયા જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, કંપનીએ BP સિંગાપુર સાથે કરાર કર્યા છે અને લાંબા ગાળા માટે 0.41 MMTPA સુધીના LNG સપ્લાય માટેના કરાર કરવામાં આવ્યા છે. સાથે જ કંપનીએ 2027થી 2036 સુધીની જો આપણે વાત કરી લઈએ તો LNG સપ્લાય માટે અહીંયાથી કરાર કર્યા છે, તો એક પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. ટોરન્ટ પાવર પર એક ધ્યાન રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી જોવા મળી હતી, આજે પણ આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર મેન ઇન્ડસ્ટ્રીઝનું છે. અહીંયા જો પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે બોર્ડ દ્વારા ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે અને કુલ 300 કરોડ સુધી પ્રેફરન્શિયલ અલોટમેન્ટ દ્વારા ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી અહીંયાથી બોર્ડ તરફથી મળી છે, એને કારણે એક પોઝિટિવિટી અહીંયા આપણને બનતી દેખાઈ શકે છે. અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ મેનકાઇન્ડ ફાર્માની વાત કરી લઈએ તો સબસિડરીના ગઠન કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કાઇન્ડ કેર ફાઉન્ડેશન નામથી નવી સબસિડરીનું ગઠન કરવામાં આવ્યું છે, તો અહીંયા એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. એક મેનકાઇન્ડ ફાર્મા નવી સબસિડરી ખાસ કરીને બનાવવામાં આવતી દેખાઈ રહી છે. UBL નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને થોડા નેગેટિવ સમાચાર બનતા દેખાયા છે, કારણ કે કર્ણાટકના મેંગ્લોરના જે બેંકપડીમાં સ્થિત તેના મેંગ્લોર બ્રુવરી યુનિટ છે તેને અહીંયાથી કંપની બંધ કરતી જોવા મળશે અને 30 જૂન 2025ના મેંગ્લોર બ્રુવરી યુનિટને ખાસ કરીને બંધ કરશે કંપની. આ નિર્ણય બ્રુવરી ઓપરેશનમાં એકીકરણના પ્રયાસનો એક ભાગ છે તેવું કંપની તરફથી કહેવામાં આવ્યું છે અને કંપનીની મૈસૂર બ્રુવરીઝનું વિસ્તરણ કરવાની યોજના પણ ખાસ કરીને અહીંયા બનતી દેખાઈ રહી છે, જેમાં કંપનીની મૈસૂરમાં નાનજાનગુડ બ્રુવરીઝ છે એના વિસ્તરણની યોજના બનતી દેખાઈ રહી છે અને કંપનીને કર્ણાટકમાં બ્રુવરીઝ બંધની કોઈ અસર થવાની અપેક્ષા અત્યારે કંપની નથી રાખી રહ્યું. એટલે એક કહી શકાય કે એક તરફ કંપની જે છે તે મેંગ્લોર બ્રુવરીઝ યુનિટ બંધ કરશે કર્ણાટકમાં જે સ્થિત છે, અને બીજી બાજુ મૈસૂરમાં તેનું વિસ્તરણ કરવાની યોજના પણ રાખી રહી છે, તો કોઈ મોટી અસર અહીંયા નહીં જોવા મળે બેલેન્સ શીટ પર આ જે યુનિટ બંધ થઈ છે તેનું, પણ આજે સેન્ટિમેન્ટલ ઇફેક્ટ થોડી ઘણી UBL આપણને બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર CG પાવરનું છે. એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ એટલે કે મેનેજમેન્ટ ફેરફારના સમાચાર અહીંયા ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં જતિન્દર કૌલને મોટર્સ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તો એક ફોકસ CG પાવર પર પણ આ સમાચારના લીધે રાખવાનું રહેશે. અને છેલ્લે સ્ટાર સિમેન્ટની વાત કરી લે તો કમર્શિયલ ઉત્પાદન શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે. સબસિડરી કંપનીએ AAC બ્લોકનું કમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું છે, જ્યાં સ્ટાર બિલ્ડિંગ સોલ્યુશન લિમિટેડ
સબસિડરી કંપની છે જેમાં તરફથી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે અને આસામ સ્થિત સોનાપુરના ચમતા પાથર યુનિટમાં આ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો એક ફોકસ સ્ટાર સિમેન્ટ પર રાખવાનું રહેશે. કંપનીની સબસિડરી કંપની દ્વારા કમર્શિયલ ઉત્પાદન શરૂ કરવાના સમાચાર છે, એને કારણે ફોકસ સ્ટાર સિમેન્ટ પણ બતાવી શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની, જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. આ બધા સ્ટોક્સ